નવરાત્રિના છેલ્લા દી કર્યું કંઈક આવું. સવારના 6:36 થઈ ગઈ છે. ઉતર્યા છે ડીજે ભરવા માટે સવારના પોરમાં, કારણ કે નવરાત્રિનો છેલ્લો દી હતો તો સવારમાં ગરબા મૂકવા જવાનો હોય એટલે ડીજે ભરવા પહેલાં આપણે ઉતર્યા જ છીએ. પછી ભાઈબંધે પહેર્યું સાફો પહેર્યો અને પછી લઈ લીધો હાથમાં માયક. તમને દેખાડી દઉં. આપણા ભાઈબંધ બધા જોતા હતા ને પછી દેખાડી દીધા. ભાઈબંધ માયક લીધું એ પણ તમને દેખાડી દઉં. ભાઈબંધે માયક લઈ લીધું. મેં વિડીયો ચાલુ કર્યો, ભાઈબંધે પણ ગાવાનું બંધ કરી દીધું. ભાઈબંધ લઈને ઊભો રહી ગયો છત્રી. પછી ભાઈબંધે ફેરવી દોડ્યું ને પછી આપણે ઉતર્યા ગામમાં. પછી ભાઈબંધે કર્યું ડીજે ચાલુ. તમને દેખાડી દઉં, મીન્સ કે સંભળાવી દઉં. પછી નીકળી ગયા ગરબા મૂકવા માટે. પછી આપણે ઉતર્યા ગરબા મૂકવા માટે. પછી મેં એને ભાઈબંધ બોલાવી દીધી બાકાજી કી. તો પછી આપણે ઉતર્યા હતા જે હવન કરતા હતા ત્યાં. પછી આપણે ઉતર્યા સામસામે. આજને મેં બ્લોગ આ સુધી રાખી છે. લાઇક, શેર, કમેન્ટ, ફોલો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.